નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ ઉજવાયો। રાજુલા શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું। આ શાકોત્સવમાં સંત દર્શન, પ્રેરક પ્રવચન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન આ મંદિર ખાતે કરવામાં આવેલું, જેમાં BAPS અક્ષર મંદિર ગોંડલના કોઠારી સ્વામી શ્રી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી ખાસ ઉપસ્થિત રહેલા। સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બહેનો દ્વારા ખાસ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવેલો અને સાંજના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું। આ મહાપ્રસાદમાં અંદાજિત 2000 જેટલા લોકોએ આ પ્રસાદનો લાભ લીધેલો। આ મંદિર ખાતે આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા તમામ કાર્યક્રમમાં સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલી। ઉપરોક્ત કાર્યક્રમમાં રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ, બજરંગ દળની ટીમ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, શહેરના નગરજનો, શ્રેષ્ઠીઓ, વેપારીઓ અને ધર્મપ્રેમી જનતાઓ ખાસ ઉપસ્થિત રહેલા। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આજના દિવસે કેટલીક અગત્યની જાહેરાતો પણ આપણે જોઈ લઈશું। આપણા બધા માટે સંપૂર્ણ પૂરતી પ્રસાદની વ્યવસ્થા છે, એટલે આપણે જે હરિભક્તો, ગુણભાવીઓ, મહાનુભાવો અહીંયા આગળ બેઠા છે, તો સૌપ્રથમ મહાનુભાવો છે એ જ્યારે હમણાં આરતી થશે, આરતી બાદ એ લોકોનું આપણે અભિવાદન કરીશું। અભિવાદન દરમિયાન મહાનુભાવો અહીંયા પધારશે, જેનું અભિવાદન છે તે ત્યાં સુધી આપણે બધા અહીંયા બેસી રહીશું અને મહાનુભાવો બધા દર્શન કરીને અહીંયાથી વિદાય થાય ત્યાં સુધી મહાનુભાવો બધા બેસી રહેશે। મહેમાનો અને મહાનુભાવો છે બધા, તો આપણે બધાએ ખૂબ શિસ્તની અંદર અહીંયા આગળ પધારવાનું છે। મૂળ મુદ્દો તો એ છે, કારણ કે મોટી સંખ્યાની અંદર આજે લગભગ 2000 થી વધારે હરિભક્તો અહીંયા આગળ આપણે ઉપસ્થિત છીએ અને જો થોડીક પણ ગડબડ આપણે કરીશું તો બીજા 200 જણને નુકસાની અથવા તો એને તકલીફ પડે એવું આપણે ન કરીએ। તો પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે અબુધાબીની અંદર મંદિર થાય અને ત્યાં પણ સત્સંગ અને સેવા ભક્તિ વધે એવી ધૂન કરી। અને એ વખતે હરિભક્ત કે બાપા હજી અબુધાબી તો વિઝા નથી મળતા, ત્યાં મંદિર કઈ રીતે કરવું? તો કે થશે। પાછા હરિભક્તો એવા પાકા હોય કે બાપા ક્યારે થાય? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ચપ્પલ પહેર્યા હતા, ચપ્પલ કાઢી અને રેતી ઉપર પગ મૂક્યો અને કીધું કે આજે આપણો આ ખાત વિધિ થઈ ગયો અને આપણા દેશની અંદર મંદિર થશે। હું ખાલી પ્રમુખ સ્વામી મહારાજ એક જ વખત બોલ્યા। આજે રાજુલા BAPS મંદિરે આંતરરાષ્ટ્રીય મહિલા દિન તથા શાકોત્સવનું આયોજન થયેલ। તે શાકોત્સવની સેવા સર્જન કન્સ્ટ્રક્શન કિશોરભાઈ પટેલ તરફથી હતી અને અંદાજિત 2000 જેટલા ગુણભાવીને હરિભક્તો અહીંયા પધારેલ અને ગામની ધર્મપ્રેમી જનતા, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ તથા ચેમ્બર ઓફ કોમર્સ અને દરેક આજુબાજુના ખાંભા, ડેડાણ, ગાંડલા, વાવેરા, વિજપડી, નવાગામ વગેરે ગામના હરિભક્તો પણ અહીંયા પધારેલ અને ગોંડલથી અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી કથા વાર્તાનો લાભ આપેલ અને સાથે સાથે પૂજ્ય અખંડમંગળ સ્વામી, વૈરાગ કુશળ સ્વામી અને સંતો દ્વારા પોતાનું શાક પોતે બનાવેલ અને હરિભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ। તો 2000 થી વધુ હરિભક્તો અહીંયા પ્રસાદ લીધેલ અને સુંદર આયોજન થયેલ। એ બદલ રાજુલાની ધર્મપ્રેમી જનતાનો અમે ખૂબ ખૂબ BAPS મંડળ વતી આભાર માનીએ છીએ। જય સ્વામિનારાયણ। આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં।